આપણે તે કહેવત છે કે જે કાંઈ થાય એ સારા માટે જ થાય છે. તો ખરેખર આ કહેવત કેટલી યથાર્થ છે હું તમને એક પ્રસંગ મારફતે સમજાવું. એક રાજા હતો અને એમ કહેવાય કે રાજા છે તેના મંત્રી સાથે યુદ્ધની અંદર છે એ યુદ્ધ કરતો હતો. એવામાં બન્યું એવું કે તલવારથી લડતા લડતા તેમાં તેના હાથની આંગળી છે એ કપાઈ જાય છે. આ જોઈ મંત્રી બોલ્યો, મહારાજ જે થયું તે સારા માટે થયું. અને મંત્રીની આ વાતથી રાજા છે એ ગુસ્સે ભરાણો કે એ મારી આંગળી કપાઈ ગઈ છતાં એવું કહે છે કે જે થાય તે સારા માટે થાય છે. રાજાને ગમ્યું નહીં એટલે રાજાએ આદેશ આપ્યો કે આ મંત્રી છે એને તમે જેલની અંદર પૂરી દો. મંત્રી છે એ કાયમ માટે રાજાની સાથે રહેતો હતો એટલે મંત્રીએ રાજાને આજીજી કરી કે મહારાજા હું આટલા સમયથી તમારી સાથે છું તો તમે મને જેલમાં પૂરો, મને કોઈ વાંધો નથી, પણ મારી એક છેલ્લી ઈચ્છા છે કે તમે મારી ઈચ્છા પૂરી કરો. રાજા કે બોલ તારી અંતિમ ઈચ્છા કઈ છે? મંત્રી એટલું કીધું કે મહારાજા સાહેબ મને ખાલી 10 દિવસ માટે તમે મુક્ત રાખો, 11મા દિવસે તમે મને જેલની અંદર પૂરી દેજો, અથવા તો તમારે જે કઈ મને સજા કરવી હોય એ મને મંજૂર છે. રાજાએ આ મંત્રીની વાત માની. બન્યું એવું કે બીજા દિવસે રાજા છે એ પોતાના સૈનિકો સાથે જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે. અને બરાબર એમ કે જંગલની મધ્યની અંદર જ્યાં પહોંચે છે અને સૈનિકોથી રાજા છે શિકાર કરતા કરતા છૂટા પડી જાય છે, રસ્તો ભૂલાઈ જાય છે અને રસ્તો શોધતા શોધતા જંગલની અંદર ગાઢ જંગલની અંદર વચ્ચે પહોંચી જાય છે. અને એવા સમયની અંદર એક વનવાસી છે એની ટોળી છે એ ત્યાં આવી ચડે છે અને રાજાને પકડીને લઈ જાય છે. બરાબરી વનવાસીઓ છે એના મુખિયા પાસે એને લઈ જાય છે અને બરાબર ત્યાં એમ કે ભાઈ હવન માટેની તૈયારી કરવાની હતી, બલિ આપવાની હતી અને એની અંદર આ નરબલી છે તે આપવાની હતી. અને રાજાને પકડીને ત્યાં હાજર કરે છે. તો એના વડીલ મુખ્ય રાજાની સામે જોયું તો રાજા છે તેની આંગળી છે એને કપાઈ ગયેલી જોઈ. એટલે એના મુખ્ય એટલું કીધું કે આ વ્યક્તિ ખંડિત છે, આની બલિ ન ચાલે, આની બલિ ચડે નહીં, એટલે એને મુક્ત કરી દો, કોઈ બીજા વ્યક્તિને ગોતો. રાજાને મુક્ત કર્યો. રાજા એન કેન પ્રકારે ત્યાંથી ભાગીને કોઈ પણ ભોગે પોતાના રાજ્યની અંદર પાછો ફરે છે. રાજા પોતાના રાજ્યની અંદર પાછો આવ્યો એટલે સૌથી પહેલા એ એના મંત્રી પાસે જાય છે અને મંત્રીને એટલું કહેશે તમે જે વાત કીધી હતી ને કે જે કાંઈ થાય એ સારા માટે થાય છે, આ વાત સત્ય છે. મંત્રી કીધું કેમ મહારાજ? રાજાએ માંડીને બધી વાત કરી કે જો મેં તને સજા ન કરી હોત તો મને આનું ભાન ન થાય. કેમ? એ કે ગઈકાલે હું શિકાર કરવા માટે ગયો હતો અને આ મારી આંગળી જે કપાઈ ગઈ એ આંગળી કપાઈ ગયેલી જોઈને મને ખંડિત જાહેર કર્યો એટલે હું બચ્યો. આ તો હું બચ્યો એટલે જે કાંઈ થાય એ સારા માટે થાય એ મને લાગુ પડ્યું, પણ તારા માટે કેમ લાગુ પડ્યું? એટલે મંત્રી એટલું કીધું મહારાજ તમે મને સજા ન કરી હોત તો હું તમારી સાથે કાયમ સાથે હોઉં. હવે તમારી સાથે શિકારની અંદર હું પણ સાથે હોત તો મને પણ સાથે પકડી ગયા હોત, તમારી આંગળી ખંડિત જોઈને તમને મુક્ત કર્યા હોત, પણ હું તો ક્યાંય ખંડિત હતો નહીં, મને પકડીને મારી બલિ ચડે. રાજાને વાત યોગ્ય લાગી કે નહીં, જગતની અંદર જે કાંઈ થાય એ સારા માટે થાય છે. અને એટલે જ આપણે કહેવત છે કે જે કાંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, જે કંઈ થઈ ગયું એ પણ સારા માટે થયું અને જે કંઈ થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે.